બેસતા જ પેટ સાફ થશે. સવારે રોજ ખાઓ આ 3 વસ્તુઓ. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય, આયુર્વેદ અને સ્વસ્થ જીવનની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે આરોગ્ય સંપદા ચેનલમાં. વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વસ્થ સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ. ચાલો હવે શરૂ કરીએ આજનો આ ખાસ અને ઉપયોગી વિડીયો. શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ટોયલેટ જવામાં કલાકો લગાવો છો? પેટ સાફ નથી થતું? વારંવાર જવું પડે છે? કબજિયાત, ગેસ અને પેટ ભારે રહેવું તમારી રોજની સમસ્યા બની ગઈ છે? તો થોભી જાઓ, કારણ કે આજે અમે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેને રોજ સવારે ખાઈ લો તો બેસતા જ પેટ સાફ થઈ જશે, જાણે કોઈ નળ ખુલી ગયો હોય. કબજિયાતની જડ ખતમ થઈ જશે. પેટ હળવું અને શરીર તંદુરસ્ત જોઈએ તો આ 3 વસ્તુઓ રોજ ખાઓ અને જાતે ફરક જુઓ. સમસ્યા શા માટે થાય છે? સૌથી પહેલાં સમજીએ કે સવારે પેટ સાફ શા માટે નથી થતું. સૌથી મોટું કારણ છે પાણીની ઉણપ. આખી રાત દરમિયાન આપણું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. બીજું કારણ છે ફાઇબરની ઉણપ. જો ખોરાક યોગ્ય રીતે પચતો નથી તો આંતરડામાં અવરોધ ઊભો થાય છે. ત્રીજું કારણ છે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ. મોડી રાત્રે જમવું, જંક ફૂડ ખાવું અને ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ કબજિયાતનું કારણ બને છે. મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. કબજિયાત માત્ર એક નાની સમસ્યા નથી, તે પેટમાં ગેસ, માથાનો દુખાવો, આળસ, અહીં સુધી કે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે. પરંતુ ગભરાશો નહીં, તેનો ઉપાય ખૂબ સરળ છે અને તે ઉપાય છે સવારે ઉઠતાની સાથે આ 3 વસ્તુઓ ખાવાનું. આ વસ્તુઓથી તમારા આંતરડા એવી રીતે સાફ થશે જાણે કોઈએ અંદરથી સફાઈ કરી દીધી હોય. પહેલી વસ્તુ પલાળેલી કિસમિસ. પહેલી વસ્તુ છે પલાળેલી કિસમિસ. કિસમિસ એટલે સૂકવેલા દ્રાક્ષ. તેમાં ફાઇબર, આયરન અને કુદરતી સુગર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. શા માટે કામ કરે છે? મિત્રો, કિસમિસમાં દ્રાવ્ય ફાઇબર હોય છે. પાણી શોષીને જેલ જેવું બની જાય છે. આ જેલ આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે. તેમાં રહેલી કુદરતી સુગર આંતરડાની ગતિ વધારે છે. તેના કારણે ટોયલેટ જવામાં સરળતા રહે છે. આયરન અને મિનરલ્સ લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે. કેવી રીતે ખાવું? રાત્રે સૂતા પહેલાં 8 થી 10 કિસમિસ 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠતાની સાથે ખાલી પેટે પાણી સહિત તેને ખાઈ લો. ધ્યાન રાખો કે કિસમિસને સારી રીતે ચાવીને ખાવાની અને પાણી પણ પીવાનું. મિત્રો, તમે અમારા આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. કેટલો ફાયદો થશે? પહેલા જ દિવસે તમને ફરક અનુભવાશે. 1 અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે. કબજિયાત, ગેસ અને પેટની સૂજનમાં રાહત મળશે. સાવચેતીઓ: ડાયાબિટીસ ધરાવતા લોકોએ કિસમિસની માત્રા ડૉક્ટરની સલાહ મુજબ લેવી. વધારે માત્રામાં ન ખાવું, નહીં તો સુગર વધી શકે છે. તો પહેલી વસ્તુ સમજાઈ ગઈ. રાત્રે પલાળી રાખો, સવારે ખાઓ અને કબજિયાતને અલવિદા કહો. મિત્રો, આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો હવે જાણીએ બીજી વસ્તુ. 1 ચમચી ત્રિફળા ચૂર્ણ. બીજી વસ્તુ છે ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા એટલે 3 ફળોનો કમાલ. આમળા, હરડે અને બહેડા. આ આયુર્વેદનું સૌથી શક્તિશાળી સંયોજન માનવામાં આવે છે. શા માટે કામ કરે છે? ત્રિફળા પાચન શક્તિને એટલી મજબૂત બનાવે છે કે ખોરાક સંપૂર્ણ રીતે પચી જાય છે. તે આંતરડાની સફાઈ કરે છે અને કબજિયાતને જડથી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે,
ચાલો જાણીએ કે કેવી રીતે લેવું. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફળા પાવડર ભેળવીને પી લો. જો રાત્રે ન પીવું હોય તો સવારે ઉઠતાની સાથે પણ પી શકો છો. કેટલો ફાયદો થશે? થોડા જ દિવસોમાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે. ગેસ, એસિડિટી અને ખાટી ડકારોથી રાહત મળશે. ત્વચા પર પણ કુદરતી ચમક આવવા લાગશે, કારણ કે શરીરની અંદરની ગંદકી બહાર નીકળવા લાગશે. સાવચેતીઓ: વધારે માત્ર ન લો, નહીં તો ઝાડા થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો. મિત્રો, ત્રિફળા માત્ર કબજિયાત નથી મટાડતું, પરંતુ આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં તેને અમૃત સમાન માનવામાં આવ્યું છે. મિત્રો, હજી સુધી તમે અમારા આ વિડીયોને લાઈક ના કરી હોય તો પહેલાં વિડીયોને લાઈક જરૂર કરો. ત્રીજી વસ્તુ ઈસબગુલ. ત્રીજી વસ્તુ છે ઈસબગુલ. ઈસબગુલને હિન્દીમાં ભૂસી પણ કહેવામાં આવે છે. આ એક કુદરતી ફાઇબર છે જે પાણી શોષીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ચાલો મિત્રો જાણીએ કે આ શા માટે કામ કરે છે. ઈસબગુલ પાણી શોષીને ફૂલી જાય છે અને આંતરડામાં જેલ જેવું બની જાય છે. તેના કારણે મળ નરમ બને છે અને સરળતાથી બહાર નીકળી જાય છે. તે આંતરડાને લુબ્રિકેટ કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. કેવી રીતે લેવું? સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ઈસબગુલ ભેળવીને પી લો. ઈચ્છો તો દૂધ સાથે પણ લઈ શકો છો. કેટલો ફાયદો થશે? 1 અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે. આંતરડાની સફાઈ સાથે વજન પણ નિયંત્રણમાં રહેવામાં મદદ મળશે. મિત્રો, વિડીયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. સાવચેતીઓ: પૂરતું પાણી પીવું, નહીં તો ઉલટું કબજિયાત વધી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો. મિત્રો, ઈસબગુલ સસ્તો, અસરકારક અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ઉપાય છે, તેથી તેને જરૂર અપનાવો. ચાલો હવે જાણીએ બોનસ ટિપ્સ. આ 3 વસ્તુઓ સાથે જો તમે આ 3 આદતો પણ અપનાવી લો તો કબજિયાત ક્યારેય નહીં થાય. ચાલો, સવારે ઉઠતાની સાથે 1 ગ્લાસ ગરમ પાણી પીવો. દરરોજ 30 મિનિટ ચાલવાનું રાખો. વધારે જંક ફૂડ અને તેલિયું ખાવાનું બંધ કરો. તો મિત્રો, આજથી જ આ 3 વસ્તુઓ શરૂ કરી દો. પલાળેલી કિસમિસ, ત્રિફળા ચૂર્ણ અને ઈસબગુલની ભૂસી. પછી જુઓ, તમારું પેટ હંમેશા ખુશ રહેશે અને તમે પણ ફિટ રહેશો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સ્વસ્થ રહેવું હોય તો કુદરતી ઉપાયો અપનાવો. કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે સૌથી પહેલાં કઈ વસ્તુ અજમાવાના છો. અને વિડીયો અંત સુધી જોવા માટે તમારો દિલથી આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોડાયેલા રહો આરોગ્ય સંપદા સાથે. આવી જ ઉપયોગી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.